ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક હકીકત એવી મળેલી હતી કે આ સમીર બિહારી જે છે એની પત્નીએ જ તે એના પ્રેમી સાથે મળી અને તેની હત્યા કરી દીધેલી છે અને તેના જ ઘરમાં એને દાટી દીધેલ છે। આ હકીકત ઉપર વર્કઆઉટ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇમરાનની સૌપ્રથમ અટકાયત કરેલી હતી અને એને ડિટેન કરી અને એની પૂછપરછ દરમિયાન ઇમરાને આ હત્યા કરેલ હોવાનું કબૂલ કરેલું હતું અને એને લાશ જે જગ્યાએ દાટી દીધેલ હતી એ લાશ પોતે જણાવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એના ઘરમાં અહેમદી રો હાઉસમાં ખોદકામ કરી અને લાશના અવશેષો બહાર કાઢવામાં આવેલા હતા અને એને ફોરેન્સિક મેડિસિન માટે મોકલી આપવામાં આવેલ છે। આ બાદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ઇમરાનની ધરપકડ કરવામાં આવેલી। ઇમરાનની ધરપકડમાં ઇમરાને જે હકીકત જણાવી કે એની જે પ્રેમિકા છે અને મરણ જનારની જે પત્ની છે એ રૂબીના સાથે એને છેલ્લા 3-4 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધની જાણ સમીર બિહારી મરણ જનારને થઈ જતા એનો પ્રેમ સંબંધમાં જે નડતર રૂપ બનતા હતા એટલે એને હત્યા કરવાનો પ્લાન ઘડેલો હતો અને આજથી એકાદ વર્ષ પહેલાં જે દિવસે જે બનાવને અંજામ આપ્યો એ દિવસે રાત્રે 1 વાગ્યે રૂબીએ ફોન કરી અને ઇમરાનને જણાવેલું હતું કે સમીર જે છે એ સમીરને દારૂ પીવાની ટેવ હતી એટલે દારૂ પીને સૂઈ ગયો છે તો રાતે 1 વાગ્યે એને ફોન કરીને બોલાવી અને હત્યાનો જે પ્લાનિંગ કરેલું હતું અગાઉથી એને અંજામ આપવાનું નક્કી કરેલું હતું અને રાતે 1 વાગ્યે જે ઇમરાન વાઘેલાની જેની ધરપકડ કરવામાં આવી છે તેના માસીનો દીકરો રહીમ ઉર્ફે સાહિલ અને મોહસિન ઉર્ફે ફેઝાન એ બંનેને પણ સાથે લાવી અને આ હત્યાને અંજામ આપેલો છે। ઇમરાનની પ્રાથમિક કબૂલાત અને બંને આરોપીઓની પ્રાથમિક કબૂલાતમાં એવી હકીકત જાણવા મળેલ છે કે ઇમરાન જે છે એ રૂબી સાથે પ્રેમ સંબંધમાં હોય અને એના માસીનો દીકરો જે સાહિલ અને મોહસિન જે છે બંને બાજુમાં જ રહે છે અને રોજ રાતે કામ કરી અને પરત આવે ત્યારે રોજ રાતે સાથે બેઠા હોય છે। એટલે આવી વાત ઇમરાને બંનેને કરેલી હતી કે આને રૂબીને બહુ દુઃખ ત્રાસ છે એના પતિ તરફથી અને ઘણી બધી હેરાનગતિ છે તો આવું કામ હું કરવાનો છું। એટલે જે દિવસે રાતે 1 વાગે ફોન કરીને રૂબી કહે છે ત્યારે બંનેને આ વાત કરેલી અને તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવેલો હતો। હત્યા કઈ રીતના કરી એ બાબતે રૂબીની પૂછપરછ કરી ત્યારે રૂબીએ એવું જણાવ્યું કે ઇમરાનને જ્યારે બોલાવ્યો પછી ઇમરાન એ પોતે છરી લઈને આવેલો હતો અને એને રૂબીએ પોતે પગ પકડેલા હતા અને જે મોહસિન ઉર્ફે ફેઝુ અને રહીમ ઉર્ફે સાહિલ છે બંને સાઈડથી હાથ પકડેલા હતા અને ઇમરાન દ્વારા સમીરને સૂતેલી હાલતમાં જ તે ગળું કાપી અને હત્યા કરેલી છે।